તો જે સમાચાર વિગતવાર તો જે પ્રમાણે કોરોના વેક્સિનને લઈને રાજ્યમાં તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સ્ટેટ સ્ટીયરિંગની જે કમિટીની મહત્વની બેઠકમાં મળી હતી ત્યારે વેક્સિનને લઈને રાજ્યમાં પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે। ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે। તેની સાથે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ જે પ્રમાણે 41 સ્ટોર અને તેની સાથે અંતરિયાળ વિસ્તાર માટે 2189 ચેઇન પોઈન્ટની પણ જે તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે। તો કહી શકાય કે જે પ્રમાણે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી। તો આ સાથે વધુ વિગતમાં અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ બાસદેજી। મેહુલ, એક બાજુ કોરોનાની વેક્સિનને લઈને રાજ્યમાં તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં પણ મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી। તો આ અંગેની શું છે વધુ વિગત? બિલકુલ એટલે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે કહ્યું છે કે આગામી સપ્તાહોની અંદર વેક્સિનને લઈને મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે, ત્યારે રાજ્યમાં પણ આને લઈને તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે અને જે તૈયારીઓમાં પણ જે મહત્વના મુદ્દાઓ છે તે પ્રમાણે કેટલીક ઉપલબ્ધતાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને જે તૈયારીઓને લઈને પૂર્વ આયોજન કરવામાં આવ્યું તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મહત્વપૂર્ણ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે। સૌથી પહેલા તો 3.96 લાખ હેલ્થ વર્કર્સ જે છે તેની માહિતી એકત્ર કરી લેવામાં આવી છે, જેમને સૌ પ્રથમ જે છે તે વેક્સિનેશન કરવામાં આવનાર છે। તેમાં સરકારના 2.71 લાખ આરોગ્ય કર્મીઓ અને 1.25 લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ 3.96 લાખ હેલ્થ વર્કર્સની માહિતી એકત્ર કરી લેવામાં આવી છે। જ્યાં સુધી કોલ્ડ ચેઇનની જ્યાં સુધી વાત કરવામાં આવે તો જે વેક્સિનનો જે સ્ટોરેજ છે તે માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર જે છે તે ઉપલબ્ધ કરાવનાર છે અને જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર જે છે તે ઉપલબ્ધ કરાવનાર છે અને અંતરિયાળ વિસ્તારોમાં પણ વેક્સિનની સુવિધા ઉપલબ્ધ રહે તે માટે 2189 કોલ્ડ ચેઇન પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે। એટલે પ્રાથમિક તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જિલ્લા અને તાલુકા કક્ષાઓ સુધી વેક્સિન પહોંચાડવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે એક મહત્વપૂર્ણ બેઠક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને મળી હતી અને તેની અંદર તેનો રિવ્યુ પણ કરવામાં આવ્યો। એમાં અન્ય અધિકારીઓ જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે પ્રધાનમંત્રી જે પ્રમાણે જાહેરાત વ્યક્ત કરવામાં આવી ત્યારબાદ અત્યારે હાલ મહત્વપૂર્ણ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને અત્યારે હાલની સ્થિતિએ કયા પ્રકારની ઉપલબ્ધતા છે તે પણ જે છે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જે મેહુલ, એક બાજુ જ્યારે કોરોના વેક્સિનને લઈને જ્યારે મોટા સમાચાર તો સામે આવ્યા હતા, પરંતુ આ ઉપરથી જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે તેની ઉપરથી કહી શકાય કે રાજ્ય સરકારે પૂરેપૂરો જે રોડમેપ અત્યારે હાલ તૈયાર કરી લીધો હોય તેમ। બિલકુલ, આ તમામ જે રોડમેપ છે તે તૈયાર કરવા પાછળ મુખ્ય લક્ષ્ય કેન્દ્ર સરકારમાં સતત પ્રધાનમંત્રી દ્વારા જે પણ જે છે પૂર્વ આયોજનના ભાગરૂપે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી, રાજ્યો સાથે ચર્ચા કરવામાં આવી, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ પૂર્વ આયોજન છે તે શક્ય બન્યું છે અને તેના જ રૂપે ગુજરાતમાં પણ આ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને જે કોલ્ડ ચેઇન જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે કે જે પણ વેક્સિન આવશે તેની સરળતાથી ઉપલબ્ધતા જે છે તે રાજ્યમાં તમામ જે સૌપ્રથમ તો આરોગ્ય કર્મીઓને, કારણ કે અગાઉ પણ યજ્ઞ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે 4 અલગ અલગ જે સ્ટેજ છે તે સ્ટેજની અંદર વેક્સિન આપનાર છે। સૌપ્રથમ આરોગ્ય કર્મી, ત્યારબાદ કોમોર્બિડ જે સિનિયર સિટીઝન છે તેને અને ત્યારબાદ અન્ય જે સરકારી કર્મચારીઓ છે અને છેલ્લે જે યુવાઓ જે છે તે કોમોર્બિડ છે જે 50 વર્ષથી જેની ઓછી ઉંમર છે તે તમામ લોકોને આપવામાં આવશે। એટલે આ પૂર્વ આયોજનના જે ભાગરૂપે જે પણ તૈયારીઓ છે તે લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકારની જાહેરાત બાદ વેક્સિનને આપવા માટે પણ જે છે ક્યાંક ને ક્યાંક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જે મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો એક બાજુ કોરોના વેક્સિનને લઈને જે પ્રમાણે મોટા સમાચાર સામે આવ્યા હતા અને તેની સાથે રાજ્યમાં તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, તો બીજી બાજુ વેક્સિનને લઈને પણ રાજ્યમાં પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઝોન કક્ષાએ જે 6 વેક્સિન સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર, અંતરિયાળ વિસ્તાર માટે 2189 કોલ્ડ ચેઇન પોઈન્ટ પણ બનાવવામાં આવશે। તેની સાથે 3.96 લાખ હેલ્થ વર્કરની માહિતી પણ એકત્ર કરવામાં આવી છે।